રાધે રાધે બધા મિત્રોને. ક્યારેક મન ઉદાસ હોય ને તો વિચારવાનું કે આપણે કમસે કમ આપણે આપણા ઘરમાં છીએ, આપણે આપણું મનપસંદ જમીએ છીએ, એ પણ પેટ ભરીને, અને આપણી માથે છત છે. તો ક્યારેય દુઃખી નહીં થવાનું, કારણ કે ક્યારેય કોઈને પણ પરફેક્ટ જિંદગી નથી હોતી. કોઈને બધી જ રીતે સુખી હોય છે, પૈસે ટકે, પણ એમના હેલ્થ સારી નથી હોતી. તો ક્યારેક કોઈની હેલ્થ સારી હોય છે તો એ જે ધારે એ કરી નથી શકતા. કોઈને બધું સારું હોય છે પણ મનપસંદ વસ્તુ નથી મળતી, કોઈની મનપસંદ જીવનસાથી નથી મળતું. એટલે આ જિંદગી કોઈની પરફેક્ટ હોતી જ નથી. એટલે ક્યારેય દુઃખી નહીં થવાનું. જે પણ આપણી પાસે પરફેક્ટ છે જે વસ્તુ, એને જોઈ અને હંમેશા ખુશીથી જીવવાનું. બાકી તો પણ મન દુઃખી થાય ને તો એકવાર જઈ આવજો ફૂટપાથ ઉપર, જોઈને જરૂર તમારું મન દુઃખી નહીં થાય કે કમસે કમ એના કરતાં તો બેટર લાઈફ આપણને ભગવાને આપેલી છે. અને તો પણ કદાચ ઓર મન દુઃખી થાય તો એકવાર શમશાન તરફ આંટો મારી આવજો દોસ્તો. ત્યાં હંમેશા કોઈને ને કોઈની ચિતા જલતી હોય છે. તો શુક્રગુજાર મનાવો ઉપરવાળાનો કે આપણે જીવતા છીએ, આપણે આપણા ઘરમાં બેઠા છીએ, આપણી મનપસંદ વસ્તુ કરી શકીએ છીએ, પેટ ભરીને જમી શકીએ છીએ. હંમેશા કોઈની લાઈફ ક્યારેય પરફેક્ટ નથી હોતી દોસ્તો. જીવનમાં હંમેશા ઉતાર ચઢાવ તો આવ્યા જ રાખે. એનું નામ તો જિંદગી છે. હંમેશા ક્યારેક દુઃખ આવે, ક્યારેક સુખ આવે, પણ એ દુઃખને જોઈને એટલું પણ નહીં ભાંગી જવાનું કે એમાંથી ઊભા જ ન થઈ શકીએ. અને સુખ આવે તો ક્યારેય એ સુખને જોઈને છલકી નહીં જવાનું કે આપણેથી નીચેના માણસો સાથે આપણે ફરીવાર બેસી ન શકીએ. એટલે હંમેશા સમતલ રહેવાની કોશિશ કરવાની. જિંદગી તો ચાલે જ રાખવાની છે, એમાં હસી ખુશી ગોતવાનું કામ આપણું છે. તો આપણી પાસે જે પણ છે એમાં હંમેશા ખુશ રહીએ અને હંમેશા સારું વિચારીએ, પોઝિટિવ વિચારીએ અને જિંદગી જીવતા રહીએ. તો થેન્ક યુ દોસ્તો, અને બધાને જાજા કરીને રાધે રાધે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. બધાને ધન્યવાદ. જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.